સ્વાગત છે મિત્રો ગુજ્જુ ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે નોન ક્રીમી લેયર શું છે, કઈ રીતે તમે કઢાવી શકો, ક્યાં એની માટે તમારે ડોક્યુમેન્ટ જોવે, તમે એનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકો, ઓફલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકો, એની વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં મેળવશું। તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ ઇન્ટ્રોડક્શનથી કે નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ શું હોય છે અને શાખવામાં એની જરૂર પડતી હોય છે। તો નોન ક્રીમી લેયર પ્રમાણપત્ર એક સરકાર દ્વારા આપવામાં આવતું એક એવું ડોક્યુમેન્ટ છે કે જે ઓબીસી વર્ગના જે વ્યક્તિઓ આરક્ષણનો લાભ લેવા માંગે છે, જે વ્યક્તિઓ ઓબીસીમાં હોય છે, એ લોકોને ખાસ કરીને નોન ક્રીમી લેયર કેટેગરીમાં જે આવતા હોય એ લોકોને નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ છે કઢાવવું પડતું હોય છે। જેમાં ખાસ કરીને ઓબીસીના જેટલા પણ લાભ છે, ગવર્મેન્ટની અંદર તમને નોકરી હોય, શૈક્ષણિક પ્રવેશની અંદર જે તમને ઓબીસીનો કોટા હોય છે, અધર બેકવર્ડ ક્લાસ ઓબીસી સ્કોલરશિપમાં જ્યાં પણ તમારે ઓબીસીનો કોઈ લાભો લેવા હોય તો એની માટે તમારે નોન ક્રીમી લેયર સર્ટિફિકેટનો જરૂર પડતી હોય છે। એની માટે તમારે નોન ક્રીમી લેયર કેટેગરી હોય એમાં તમારે નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ એપ્લાય કરવાનું હોતું હોય છે। જનરલી ઓબીસી વિભાગને બે ભાગમાં વહેંચવાનો હોય છે। જનરલી ઓબીસીને બે વિભાગમાં વહેંચેલા હોય છે। એક નોન ક્રીમી લેયર એટલે કે ઓછી આવકવાળા અને ક્રીમી લેયર એટલે કે ઉચ્ચ આવકવાળા। ઉચ્ચ આવકવાળાની અંદર કે જેની આવક 8 લાખથી વધુ હોય એને ક્રીમી લેયર વાળા કહેવાય છે, અને નોન ક્રીમી એટલે કે જેની વાર્ષિક આવક 8 લાખ કે તેથી ઓછી હોય એને નોન ક્રીમી લેયરમાં છે એનો સમાવેશ કરવામાં આવે છે। આપણે વાત કરીએ કે જો તમારે નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ કઢાવવું હોય તો એની માટે ક્યાં લાયકાતના માપદંડ છે કે કોણ કોણ એ છે નોન ક્રીમી લેયર કઢાવી શકે। તો અરજી કરનાર છે ઓબીસી વર્ગનો હોવો જોઈએ, જેમાં જેની જાતિ ગુજરાત અથવા ઇન્ડિયા અથવા સેન્ટ્રલ ઓબીસી લિસ્ટમાં હોવી જોઈએ। જો તમે કોઈ ગુજરાતની કોઈ ભરતી છે કે સ્કોલરશિપ છે, ગુજરાત સરકારના અંડરમાં જે કોઈ સ્કીમ આવતી હોય છે એમાં જો તમે લાભ લેવા માંગતા હોય તો ગુજરાત સરકારના લિસ્ટમાં હોવો જોઈએ, અને જો સેન્ટ્રલની કોઈ સ્કીમ હોય એમાં જો તમે લાભ લેવા માંગતા હોય તો એમાં ઓબીસી લિસ્ટમાં તમારી જે કાસ્ટ છે એનો સમાવેશ થવો હોવો જરૂર છે। આવકની આપણે વાત કરીએ તો આવક મર્યાદા ટોટલ આપણી 8 લાખ કે તેથી વધારે હોવી જોઈએ નહીં, 8 લાખથી ઓછી આવક હોવી જોઈએ। જેમાં ખેતીની આવક છે એ સમાવેશ કરવામાં આવતી નથી, અને માતા પિતાને સરકારી નોકરી, જો માતા પિતા તમારા ગ્રુપ એ અથવા બી ના ઉચ્ચ વર્ગના નોકરી કરતા હોય તો એ લોકોને નોન ક્રીમી લેયર કાઢી દેવામાં આવતું નથી, એ લોકો ક્રીમી લેયરમાં ગણાય છે, બરાબર છે। પ્રથમ આપણે વાત કરીએ કે નોન ક્રીમી લેયર કઢાવવા માટે તમારે કયા ડોક્યુમેન્ટ જોઈએ, તો આ અમદાવાદ કલેક્ટરની ઓફિશિયલ વેબસાઇટ છે, તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। બધા તમારા જેટલા પણ ડિસ્ટ્રિક્ટ છે આપણા ગુજરાતના એની અલગ અલગ કલેક્ટરની અલગ અલગ વેબસાઇટ છે, એમાં પણ તમને આ માહિતી મળી જશે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે એની માટે કયા તમારે ડોક્યુમેન્ટ જોઈએ। તો ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો અરજદારના પિતા, અને પિતા ન હોય તો માતાના નોન ક્રીમી લેયરનું સોગંદનામું, એટલે તમારે એક સોગંદનામું જોશે તમારા પિતાનું નામ, જો પિતા ના હોય તમારે માતાના નામનું કઢાવવાનું રહેશે। એક તમારે કોઈ પણ એક રહેઠાણનો પુરાવો જોશે, એમાં તમારે રેશન કાર્ડ, લાઇટ બિલ, મ્યુનિસિપાલિટી ટેક્સ બિલ, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે આપવાનું રહેશે જે તમારું રહેઠાણના પુરાવા માટે રહેશે। પછી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, સ્કૂલ લિવિંગ જોશે। પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિ અંગેનો દાખલો, તમારા જાતિનો દાખલો જોશે। પછી તમારા અરજદારના પિતા, કાકા અથવા કોઈનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આમાંથી ત્રણમાંથી એકનું કોઈ પણ તમારે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જોશે। આમાં જો કોઈ પણ એકનું તમારી પાસે ના હોય, ત્રણમાંથી કોઈનું પણ એલસી સર્ટિફિકેટ, તો એ તમારે કઢાવવાનું રહેશે। જો ના હોય તો પછી તમે લાસ્ટ કેસમાં એનું તમે એફિડેવિટ કઢાવી શકો છો, જો તમારી પાસે ના મળે તો। પછી છે અરજદારના પિતા અથવા માતા છેલ્લા 3 વર્ષનું આવકનું પ્રમાણપત્ર, જો સરકારી નોકરિયાત હોય એમાં કચેરીના વડાનું જોશે। તો ધંધા અને વ્યવસાયિક કિસ્સામાં હોય તો છેલ્લા 3 વર્ષનું ઇન્કમ ટેક્સ ફાઇલ હશે। જો કોઈ ખાનગી અથવા બેંક, એલઆઈસી, યુનિવર્સિટી વગેરે કિસ્સામાં તેમાં જે કચેરીના વડાનું જે હેડ હોય કચેરીનું, એ જો તમને આવક સર્ટિફિકેટ કાઢી દેતા હોય છે એ પણ આની માટે વેલિડ રહેશે। જો ખેતી કરતા હોય તો 7/12 અને ઉતારાની નકલ જોશે, અને ધારણ કરેલી સંપત્તિ વેરાની અંદર આવતી હોય, જે તમારી પાસે પ્રોપર્ટી હોય તો એની માટે સરકાર દ્વારા અધિકૃત વેલ્યુઅર પાસેથી કેટલી તમારી વેલ્યુએશન છે એનો રિપોર્ટ તમારે કાઢવાનો રહેશે, અને જરૂર જણાય તેવા કિસ્સામાં સક્ષમ અધિકરણ આવું પ્રમાણપત્ર અથવા રિપોર્ટ માંગી શકે છે, બધા માટે કમ્પલસરી હોતું નથી। તો આટલા ડોક્યુમેન્ટ તમારે એની માટે છે એ જરૂર પડી શકે છે। પછી એ નોંધ આપે છે કે વિદ્યાર્થી અને ઉમેદવારે જે લાગુ પડતું હોય એ જ પુરાવા રજૂ કરવાના, કેમ કે બધા પુરાવા છે એની માટે, જો કોઈ જમીન હોય એમાં 7/12 ઉતારવાની જરૂર નથી, જમીન ના હોય, ઠીક છે। અંગ્રેજીમાં જો તમારે કઢાવવું હોય તો ફોર્મ તમારે અંગ્રેજીમાં કઢાવવાનું રહેશે। અંગ્રેજી મારી પાસે ફોર્મ નથી, તમારે જો અંગ્રેજીનું ફોર્મ કરાવવું તો તમારે જે નજીકની ઓફિસ છે ત્યાંથી તમારે કલેક્ટ કરી અને કરવાનું રહેશે। મારી પાસે કોઈ વેબસાઇટની અંદર અંગ્રેજીની ફોર્મ અને પીડીએફ ફાઇલ અત્યારે અપલોડ કરી નથી, એટલે હું તમને આપી શકતો નથી। પછી અરજદારે ફોટા સહિત પ્રમાણપત્રમાં રૂબરૂ જવાનું રહેશે, એની પણ નોંધ આપેલી છે। પછી આપણે આગળ વાત કરીએ કે કઈ રીતે તમે ફોર્મ ભરી શકો, તો ફોર્મ પહેલા આપણે જે તમારે ડોક્યુમેન્ટ અટેચ કરવાના હોય છે એની તમને માહિતી આપી દઉં। તો અહીંયા તમારે પંચનામું, એમાં તમારે જેટલા પંચ છે એનું પૂરું નામ, એક પંચનામું કઢાવવાનું છે, જેટલા પણ તમારા પંચ છે એનું નામ, સંબંધ એ તમારે કઢાવવાનું રહેશે। તલાટીનું અથવા તલાટીનું સહી સિક્કો મારીને તમારે પંચનામું કઢાવવાનું રહેશે।
નોન ક્રીમી લેયર માટે સોગંદનામું જે આપણે વાત કરીએ, તમારે 20ના સ્ટેમ્પ ઉપર સોગંદનામું પણ કરાવવાનું રહેશે. એનું પણ આની અંદર ફોર્મેટ તમને મળી જશે. તો તમારે સોગંદનામું કરાવવાનું છે અને પંચનામું કરાવવાનું છે. પછી બાંયધરી પત્રક એ પણ તમારે આ કરાવવાનું રહેશે. તો એ જે લિંક છે પીડીએફ ફાઇલ એની સાથે જ અટેચ કરવાનું છે. તો ત્રણેય એની સાથે તમારે અટેચ કરવાના રહેશે. ફોર્મની આપણે વાત કરીએ તો એનું સિમ્પલ ફોર્મ હોય છે નોન ક્રીમી લેયરનો. અહીંયા તમારે મામલતદાર પત્રક, ફોટો, અરજદારનું નામ, આ બધી તમારી પર્સનલ માહિતી આવશે. ઠીક છે. પછી જે વસ્તુ તમારે આમાં લાગુ પડતી હોય એ તમારે અહીંયા ભરી દેવાની છે, કે બધાને બધી વસ્તુ લાગુ પડતી નથી. તો આનું તમારે ઓફલાઈન જે ફોર્મ ભરવું હોય તો આ તમને ફોર્મની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ. તો જો તમારે ઓફલાઈન કરાવવું હોય તો આપણે ડોક્યુમેન્ટની જે વાત કરીએ, નીચે આપણું સોગંદનામું છે, બાંયધરી પત્રક છે અને પંચનામું છે, એ અને આ ફોર્મ અને આગળ જે આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ એ જે તમારે રિસ્પેક્ટિવ ઓફિસ જે લાગતી હોય ત્યાં તમારે જઈ અને સબમિટ કરાવવાનું રહેશે. એટલે 24 કલાકની અંદર, એટલે કે મેક્સિમમ 24 થી 48 કલાકનો આ અરજીનો નિકાલ કરવાનો ટાઈમ મેક્સિમમ નિર્ધારિત કરેલો છે. તો 1 થી 2 દિવસની અંદર તમને છે એ તમારું નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ તમને મળી જશે. તો આ વાત કરીએ આપણે ઓફલાઈન. જો તમારે ઓનલાઈન કઢાવવું હોય તો એની માટે ડિજિટલ ગુજરાત નામનું પોર્ટલ છે, digitalgujarat.gov.in, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જો તમારે આની પાસે અકાઉન્ટ બનાવેલું ન હોય તો સૌપ્રથમ તમારે અકાઉન્ટ બનાવવાનું રહેશે. મેં આની અંદર ઓલરેડી અકાઉન્ટ બનાવેલું છે એટલે મેં ડાયરેક્ટ લોગિન કરેલું છે. જો તમારી પાસે અકાઉન્ટ ન હોય તો સૌપ્રથમ તમારે અકાઉન્ટ બનાવવાનું રહેશે. તો આ આપણે વાત કરીએ ઓફલાઈન વેની. હવે આપણે વાત કરીએ ઓનલાઈન વેની. તો એની માટે છે digitalgujarat.gov.in, ગુજરાત ગવર્મેન્ટ ઓફિશિયલ પોર્ટલ છે. જો આની અંદર તમારી પાસે અકાઉન્ટ બનાવેલું ન હોય, રજીસ્ટ્રેશન કરાવેલું ન હોય તો તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ન્યૂ રજીસ્ટ્રેશન સિટીઝન, એમાં તમારી પાસે ડિટેલ્સ માંગશે. ડિટેલ્સ તમારે ભરી દેવાની છે, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસવર્ડ, કન્ફર્મ પાસવર્ડ, એટલે તમારું અકાઉન્ટ આની અંદર બની જશે. મેં આની અંદર ઓલરેડી અકાઉન્ટ બનાવેલું છે એટલે હું અહીંયા લોગિન કરી લઉં છું. તો લોગિન કરીને તમારે રિક્વેસ્ટ અ ન્યૂ સર્વિસ એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંયા ઘણા બધા તમને ઓનલાઈન સર્વિસીસ છે તમને મળી જશે. તો અહીંયા આપણે કઢાવવાનું છે સર્ટિફિકેટ. તો હું અહીંયા લખી લઉં છું નોન ક્રીમી. તો આપણે નોન ક્રીમી લેયર એમાં સર્ચ કર્યું તો આપણને 2 સર્ટિફિકેટ મળશે. ગુજરાત માટે અલગ હોય છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ માટે કઢાવવું છે એની માટે અલગ ફોર્મ હશે. તો આપણે અત્યારે ગુજરાત માટે જોઈ લઈએ છીએ કે કઈ રીતે તમે કરી શકો. તો ગુજરાત માટે તમારે અહીંયા ક્લિક કરી લેવાનું છે. પછી તમને એપ્લિકેશન લેંગ્વેજ પૂછે, બાય ડિફોલ્ટ ગુજરાતી આવશે, બીજું કોઈ ઓપ્શન નથી. પછી જેટલા પણ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે, રેસિડેન્ટ પ્રૂફ, આમાંથી કોઈ પણ એક તમારે રેસિડેન્ટ પ્રૂફ કરવાનું છે. આઈડેન્ટિટી પ્રૂફ, આમાંથી કોઈ પણ એક તમારે આઈડેન્ટિટી પ્રૂફ કરવાનું છે. પછી ઇન્કમ પ્રૂફ છે, આમાંથી કોઈ પણ એક તમારે ઇન્કમ પ્રૂફ આપવાનું રહેશે. પછી તમારે કાસ્ટ પ્રૂફ, આમાંથી કોઈ પણ એક તમારે કાસ્ટ પ્રૂફ આપવાનું રહેશે અને રિલેશનશિપ એફિડેવિટ કરવાનું રહેશે. અને પ્રૂફ નીડેડ અધર સર્વિસીસ, એમાંથી ઘણા ડોક્યુમેન્ટ છે, અધર નેસેસરી ડોક્યુમેન્ટ, એ કોઈ રિક્વાયર્ડ ટ્રુ કોપી ઓફ કાસ્ટ સર્ટિફિકેટ ઓફ ફાધર, અંકલ એન્ડ આંટી, એ કમ્પલસરી છે. રિકમેન્ડેશન ઓફ તલાટી, એ પણ કમ્પલસરી નથી. અને પંચનામું કમ્પલસરી છે. તો આટલા ડોક્યુમેન્ટ તમારે એની માટે અપલોડ કરવાના રહેશે. પછી તમારે કન્ટિન્યુ ટુ સર્વિસ એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે. કન્ટિન્યુ ટુ સર્વિસ કરશો એટલે જેટલી પણ તમારી માહિતી હશે જ્યારે તમે અકાઉન્ટ બનાવેલું છે એ ફેક થઈ જશે. પછી તમારે જો ડિટેલ્સ ઓકે હોય પછી તમારે નેક્સ્ટ કરી દેવાનું છે. પછી તમે ડિટેલ્સ ભરી દો. પછી જે ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ, ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે. જે પણ ડોક્યુમેન્ટ આપણે વાત કરીએ પછી ફાઇનલ તમારે અહીંયા ફોટો અપલોડ કરવાનો રહેશે. અને પછી તમારે ફાઇનલી 20 રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. એ પેમેન્ટ થઈ જાય પછી એ બધા એ લોકો ડોક્યુમેન્ટ વેરીફાઈ કરશે અને ડોક્યુમેન્ટ જો એ લોકોને ઓકે લાગશે તો તમારું ફોર્મ છે એ તમને અહીંયા મળી જશે. એ ફોર્મ તમને ઇન્ડિયન પોસ્ટ દ્વારા પોસ્ટ ઓફિસમાં ઘરે પહોંચાડતા હોય છે. ઘણી જિલ્લાની અંદર તમારા ઘરે આવતું નથી, ત્યાં રૂબરૂ લેવાનો આવશે. એટલે એ તરફથી તમને સામે તરફથી કોલ આવશે કે શું એનો કોલ હોય છે, તમારે ત્યાં રૂબરૂ જવાનું છે કે તમારું ઘરે આવશે. ઠીક છે. તો એ સામેથી તમને તમારી જિલ્લાની ઓફિસથી તમને કોલ આવશે. તો જો તમારે અર્જન્ટમાં હોય તો તમે પ્રિફર કરજો કે ઓફલાઈન તમે આ છે એપ્લાય કરી શકો. બાકી તમારે ઓનલાઈન ટ્રાય કરવું તો તમે ટ્રાય કરી શકો. ઘણા બધા ડિસ્ટ્રિક્ટની અંદર પોઝિટિવ હોય છે. 1 વીકની અંદર પણ એ લોકોનો રિસ્પોન્સ આવી જાય છે. અને જો કન્ફર્મ હોય, એપ્લિકેશનમાં બધું પ્રોપર હોય તો 1 વીકની અંદર પણ તમને સર્ટિફિકેટ પ્રોવાઈડ કરી દે છે. તો એ બધા ડિસ્ટ્રિક્ટ વાઇઝ અલગ અલગ બધાના રિવ્યુ છે એ આવેલા છે. ઠીક છે. તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે તમારે જો નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ કઢાવવું હોય તો તમે કઈ રીતે કઢાવી શકો. એમાં તમે ઓફલાઈન કઈ રીતે કઢાવી શકો, ઓનલાઈન કઈ રીતે કઢાવી શકો, ક્યાં એની માટે તમારે ડોક્યુમેન્ટ જોવે, એની વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોઈ. આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો. તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.